વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિની તાજેતરમાં પાટણ ખાતે બદલી થતા પાલિકા ખાતે તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં 2 વર્ષ અને 2 મહિના જેટલો કાર્યભાર તેઓએ સંભાળ્યો હતો, ત્યારે વડોદરા શહેરમાં ઘણું શીખવા મળ્યું છે તેમ જણાવ્યું હતું। કાર્યકાળ દરમિયાન પૂર જેવી પરિસ્થિતિમાં સફળ કામગીરી કરી અને દિવાળીમાં વડોદરા શહેરમાં એક અલગ ઓળખાણ મળી તેવી કામગીરી કરવા મળી। સાથે સાથે નાગરિકોના પ્રશ્નો પણ સાંભળવા તેનું નિરાકરણ લાવવું જેવા વિષયોનો પણ અનુભવ થયો, ત્યારે વડોદરા શહેરમાં કામગીરી કરી એની મને ખુશી છે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર સહિત તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પગુચ્છ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। શહેરના સર્વે નગરજનો અધિકારીઓ સાથે મળી અને પૂરની પરિસ્થિતિનો આપણે સફળતાપૂર્વક સામનો કર્યો અને આપણે પૂરમાંથી બહાર આવ્યા અને છેલ્લે દિવાળી વખતે આપણે શહેરને ખૂબ સુંદર બનાવ્યું, બ્યુટિફિકેશન કર્યું। એની આપણે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ છે। એના માટે હું જે સર્વે મહાનગરપાલિકાના છે અધિકારીશ્રીઓ છે, કર્મચારીશ્રીઓ છે, એમણે જે ખરેખર ખૂબ સુંદર કામગીરી કરી એ તબક્કે હું આ તબક્કે એમનો ખૂબ આભાર માનું છું અને આપ સૌને મને ખૂબ સહકાર મળ્યો એ બદલ પણ હું આપનો આભાર માનું છું।